નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે જમીનના પ્રકારો વિશે આ પાઠમાં ભણી ગયા. આપણો આ ત્રીજો ભાગ છે. અગાઉ આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, ઘણા બધા કુદરતી સંસાધનો વિશે ને બધી ઘણી બધી ચર્ચાઓ થઈ. સંસાધન કોને કહેવાય? સંસાધન એટલે માનવની જરૂરિયાતો જે પૂર્ણ કરે એને આપણે સંસાધન કહીએ છીએ. માનવી માટે એ સંસાધન બની જાય છે. કુદરતી સંસાધનો વિશે આ પાઠમાં આપણે આગળના ટૉપિકની ચર્ચા કરીએ એ પહેલાં એકમ કસોટી તમને બધાને ખબર છે, ટાઈમ ટેબલ આપી દીધું છે, તો સારી રીતે મહેનત કરજો, વાંચજો. આ ઉપરાંત તમને ફૂલસ્કેપ ચોપડો 200 પેજનો બનાવવાનો કીધો છે. હોમવર્ક પાઠ પૂરો થાય એટલે આપવામાં આવશે, એટલે તરત જ એ તમારે હોમવર્ક પણ કરી નાખવાનું છે. પણ અત્યારે આપણું મેઇન મુખ્ય લક્ષ્ય એકમ કસોટી ઉપર હોવું જોઈએ. એકમ કસોટીને ધ્યાનમાં રાખીને તમારે બધાએ મહેનત કરવાની છે. સૂચનાઓ અગાઉ પણ આપી છે, પરેશભાઈએ પણ આપેલી છે, એટલે વધારે અહીંયા વાત નથી કરતો. આગળ આપણે જોઈએ ભારતની જે જમીન વિસ્તાર આવેલા છે, ભૌગોલિક દૃષ્ટિએ આબોહવાની વિવિધતાને કારણે જમીનોના પ્રકારોમાં પણ વિવિધતા જોવા મળે છે. જે વિશે આપણે અગાઉ પણ વાત કરી, એની ચર્ચાઓ પણ કરી, તમે ભણી પણ ગયા એના વિશે કે જમીનોના પ્રકાર પાછળનું મુખ્ય કારણ શું છે. તો કે આબોહવા મુખ્ય જે ખડકો છે એ અને રંગ અને જે તે ક્ષેત્રની વનસ્પતિ સૃષ્ટિ, વન્યજીવ સૃષ્ટિ, આ બધું આબોહવા ઉપર આધારિત છે. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય ત્યાં વનસ્પતિ સૃષ્ટિ અને વન્યજીવ સૃષ્ટિ સારા એવા પ્રમાણમાં વિકસે અને એના કારણે ત્યાં જે જમીન અસ્તિત્વમાં આવે એ પણ ખૂબ સારી ફળદ્રુપ જમીન હોય. આ બધી બાબતો એ સામાન્ય છે, જે તમને એના વિશે સમજણ પડવી એ જરૂરી છે. આપણે છેલ્લે કાળી જમીન, કપાસની કાળી જમીન, એના વિશેની વાત કરી હતી. હવે પછીનો જે જમીનનો પ્રકાર છે એ લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષાનો શબ્દ લેટર એટલે કે ઈંટ એના ઉપરથી પડ્યું, કારણ કે આ જમીનનો રંગ કેવો છે? ઈંટ જેવો લાલ, અને એટલા માટે એને લેટેરાઇટ જમીન તરીકે ઓળખવામાં આવે છે. આ લાલ રંગ થવા પાછળનું કારણ લો ઓક્સાઇડ છે, એને કારણે આ જમીનનો રંગ લાલ દેખાય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ બની જાય છે અને સુકાય ત્યારે સખત બની જાય છે, એટલે કે ખૂબ કડક બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનને કારણે અને સિલિકામય પદાર્થોના નિર્માણથી આ જમીન પદાર્થોના નિવારણથી આ જમીનનું નિર્માણ થયું છે. ભારતીય દ્વીપકલ્પના ઉચ્ચ પ્રદેશોમાં, ઊંચાણવાળા ભાગોમાં, દ્વીપકલ્પ એટલે આપણે બધા ભણી ગયા છીએ. ઊંચાણવાળા ભાગો એટલે કે જે પર્વતીય વિસ્તારો છે એ ભાગોમાં આ પ્રકારની જમીન વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે, પણ એમાં આપણે ખાતર નાખીએ તો કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ આ બધા પાકો લેવામાં આવે છે. આ જમીન પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. પડખાઉ જમીન થવા પાછળનું મુખ્ય કારણ તો એ છે કે જ્યાં વધારે વરસાદ હોય, એની વાત નથી કરી પણ આમ છતાં ચર્ચાઓ કરી લઈએ તો વધારે વરસાદને કારણે જમીનના ઉપરના જે પોષક તત્વો છે એ ધોવાઈ જાય છે, નીચેના સ્તરમાં ચાલ્યા જાય છે, અને એને કારણે આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. એટલે એને કારણે આ જમીનમાં ફળદ્રુપતાનું પ્રમાણ ઓછું હોવાને કારણે
વધારાના ખાતરો નાખીને ઉત્પાદન સારી રીતે લઈ શકાય છે. રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોવાળી પરિસ્થિતિને કારણે જોવા મળે છે. કારણ કે સૂકી અને અર્ધસૂકી આબોહવા હોય તો ત્યાં વનસ્પતિ સૃષ્ટિ, વન્યજીવ સૃષ્ટિ વિકસવાની નથી, એટલે વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. એટલે આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. એમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ પણ વધારે હોય છે. આ પ્રકારની જમીન આપણે ત્યાં રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં, ગુજરાતમાં પણ આપણે ત્યાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ, સૌરાષ્ટ્ર એટલે કે આપણે ત્યાં રાજકોટથી ઉપરનો જે વિસ્તાર છે, સુરેન્દ્રનગરને એની ઉપરનો કચ્છ અને સૌરાષ્ટ્રની જે બોર્ડર જ્યાં આવેલી છે એ વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. સિંચાઈની સુવિધાઓને કારણે આ જમીનમાં બાજરો, જુવાર જેવા પાકો પણ લઈ શકાય છે. આ તમે ચિત્ર જોઈ શકો છો કે જમીનનો રંગ લાલ, લો ઓક્સાઇડને કારણે આવી રાતી જમીન જોવા મળે છે. રણ વિસ્તારમાં પણ જમીન આ પ્રકારે જોવા મળે છે. પર્વતીય જમીન, જ્યાં ઊંચાઈવાળો વિસ્તાર હોય, પર્વતવાળો જે વિસ્તાર છે, આપણે ત્યાં આ જમીન હિમાલયની ખીણોમાં અને ઢોળાવોમાં જોવા મળે છે. જ્યાં 2700 મીટરથી 3000 મીટરની ઊંચાઈ ધરાવતા વિસ્તારો છે. ત્યાં આ જમીનનું સ્તર પાતળું હોય છે, અપરિપક્વ હોય છે. મોટાભાગે આપણે ત્યાં અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર આ બધામાં આ પ્રકારની જમીન આવેલી છે. હિમાલયની સામાન્ય ઊંચાઈ ધરાવતા ભાગોમાં દેવદાર, ચીડ, પાઇનના વૃક્ષો મોટાભાગે આ પ્રકારની જમીનમાં જોવા મળે છે. બીજો જે પ્રકાર છે એ આપણે જંગલ પ્રકારની જમીન. આ જમીન મુખ્યત્વે હિમાલયમાં શંકુદ્રમ જંગલોમાં, જ્યાં 3000 મીટરથી 3100 મીટર જેટલી ઊંચાઈ ધરાવતા પર્વતો છે. આ ઉપરાંત સહ્યાદ્રીની પર્વતમાળાઓ, પૂર્વ ઘાટ, મધ્ય હિમાલયના તરાઈના વિસ્તારો, જ્યાં વૃક્ષોના પાંદડા ભૂસપાટી ઉપર ઢંકાઈ જાય છે, એટલે કે બહુ મોટા પ્રમાણમાં પાંદડાઓ પડે છે અને ભૂસપાટી એટલે કે જમીનનું ઉપરનું પડ ઢંકાઈ જાય છે. એને કારણે આ જમીન પાંદડા સડવાને કારણે સેન્દ્રિય તત્વોનું પ્રમાણ ત્યાં આ જમીનમાં વધારે હોય છે અને એને કારણે આ જમીનનો રંગ કેવો હોય છે? કાળા કલરનો જોવા મળે છે. આ ઊંચાઈવાળા બધા વિસ્તારો છે. તમે અગાઉ પણ આપણે ચર્ચા કરી કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય, સારી આબોહવા હોય, એટલે કે વરસાદને અનુકૂળ હોય, ત્યાં વૃક્ષો વધુ થવાના. વૃક્ષો વધુ થાય એટલે એના અવશેષો, એના પાંદડાઓ, એની ડાળીઓ આ બધું જમીન ઉપર પડવાનું. એટલે એ અને સાથોસાથ વૃક્ષો જ્યાં હોય, જંગલો હોય, ત્યાં વન્યજીવો પણ હોય, સમજી શકાય એવી વાત છે. જ્યાં જંગલ હોય ત્યાં, કારણ કે વૃક્ષો એ વન્યજીવ સૃષ્ટિના વિકાસમાં જરૂરી છે. કારણ કે વૃક્ષો ન હોય તો જંગલો ન હોય તો એમાં વન્યજીવો રહી શકવાના નથી. એટલે વન એટલે કે જંગલ એ વન્યજીવોનું રહેઠાણ છે, એનું ઘર છે. એની વગર એ રહી શકવાના નથી. આપણે વન્યજીવોનો વિકાસ કરવો હોય તો આપણે જંગલોનો વિકાસ કરવો પડે. અને જ્યાં જંગલો હોય ત્યાં શું થાય? આપણે અહીંયા જમીન સાથે સંબંધ ડેવલપ કરવાનો છે. એટલે કે એના વિશે તમને અહીંયા વાત કરવાની છે કે જ્યાં જંગલો હોય, વન્યજીવો હોય, એ જ વિસ્તારમાં ત્યાં જમીન પણ ફળદ્રુપ હોય. કારણ કે એના પાંદડાઓ અને વૃક્ષોના પાંદડા અને અવશેષો, વનસ્પતિના અવશેષો ટૂંકમાં, અને વન્યજીવ સૃષ્ટિના અવશેષો ત્યાં પડે એટલે એમાં સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધે છે. અને એને કારણે આ જમીન છે એ કેવા કલરની બને છે? કાળો ભાગ, ઉપરનું જે સ્તર છે એ કાળા ભાગથી બનેલું હોય છે. જમીનના નીચેના તળમાં જઈએ તો નીચે તરફ ભૂરા કે લાલ રંગમાં એ જમીન ફેરવાઈ જાય છે. આપણે ત્યાં જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવામાં આવે છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રમાં
જોવા મળે છે, એટલે કે મર્યાદિત ક્ષેત્ર ધરાવે છે. દલદલ કે પીટ પ્રકારની જમીન, એટલે કે કાદવ કીચડવાળો જે વિસ્તાર છે, દલદલ એટલે કે એવા વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે આ જમીનમાં ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચય એટલે સંગ્રહ, જૈવિક પદાર્થો જે જમીન ઉપર વધારે હોય એને કારણે આ જમીન વિકસે છે. વર્ષા ઋતુના પ્રમાણ દરમિયાન આ જમીનમાં પાણી હોય છે, એટલે કે જમીન પાણીમાં ડૂબેલી હોય છે, અને પાણી ઓસરી જાય એ પછી આ જમીનમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક દ્રવ્યો એટલે કે જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતાને કારણે, બહુલતા એટલે વધારે પડતું, બહુલતાનો અર્થ શું થાય? વધારે હોય છે. જૈવિક પદાર્થો અને ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત ફોસ્ફેટ પોટાશની અલ્પતા આ જમીનમાં જોવા મળે છે. આવી જમીન આપણે ત્યાં ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ, ઉત્તરાખંડમાં અલમોડા જિલ્લો, આ બધી જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે, એટલે કે બહુ ઓછા પ્રમાણમાં આ પ્રકારની જમીન આવેલી છે. આગળ જોઈએ, આ બધા આપણે પ્રકારોની ચર્ચાઓ કરી. અહીંયા જંગલ પ્રકારની જમીન, દલદીય પીટની જમીન, પર્વતીય વિસ્તારો, ઊંચાઈવાળા વિસ્તારોમાં કેવા પ્રકારની ખેતી થાય છે જમીન છે એ તમે જોઈ શકો છો. આપણે જમીનના પ્રકારો જોયા. હવે જમીન ધોવાણ, જમીનનું ધોવાણ શાને કારણે થાય છે? આ તમે જુઓ છો કે જમીન બહુ મોટા પ્રમાણમાં ધોવાઈ જાય છે, ધોવાણ થાય છે, એટલે કે જમીનના ઉપરનું જે પડ છે એ તૂટી જાય છે. આ પડ તૂટવા પાછળનું કારણ શું છે? તો કે જમીન ધોવાણ એટલે શું? તો કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થવું, એટલે કે જમીનના ઉપરના જે પડ છે, ઉપરના જે જમીનના કણો છે એ ઝડપથી કુદરતી પરિબળો દ્વારા અન્યત્ર રીતે સ્થળાંતર થઈ જાય, એટલે ઉપરનું પડ છે એ ધોવાઈ જાય છે. એને આપણે જમીન ધોવાણ કહીએ છીએ. એટલે કે ઉપરનું પડ છે એ સામાન્ય રીતે બનતા વર્ષોનો સમયગાળો થતો હોય છે. આ ઉપરનું પડ ભારે વરસાદને કારણે, તોફાની પવનોને કારણે ઉપરનું પડ તૂટી જાય છે, અને થોડા દિવસમાં એ ખેંચાઈને પાણી સાથે વયું જાય છે, અને એને કારણે ત્યાં આવા પ્રકારની જમીન બની જાય છે. ત્યાં જમીનમાં જ્યાં ધોવાણનું પ્રમાણ વધારે હોય ત્યાં ખેત ઉત્પાદન ઘટી જાય છે, કારણ કે ઉપરના પોષક દ્રવ્યો, જૈવિક દ્રવ્યો છે એ જમીનમાં જોવા મળતા નથી. એ બધું તણાઈને એક નદી દ્વારા અથવા તો પાણી દ્વારા, પવન દ્વારા ટૂંકમાં તણાઈને ખેંચાઈ જાય છે, વહી જાય છે. એટલે જમીન કેવી બની જાય છે? અનુત્પાદક બની જાય છે. એનું ઉપરનું પડ છે એ જૈવિક દ્રવ્યોવાળું રહેતું નથી, એ તૂટી જાય છે, અને એ જે કણો છે, સેન્દ્રિય તત્વો છે કે સેન્દ્રિય દ્રવ્યો છે એ બધા જમીનમાંથી નીકળી જાય છે, ખેંચાઈ જાય છે, વહી જાય છે, અને એને કારણે જમીન ખેતી માટે અનુકૂળ રહેતી નથી. આ પડની જાળવણી કરવી એ જરૂરી છે, ખેતી માટે ખૂબ જરૂરી છે, તો જ ખેતીમાં ઉત્પાદન થઈ શકે. એટલા માટે જમીનનું ધોવાણ અટકાવવું એ જરૂરી છે. આપણે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. જમીનના ઉપરના કણો તૂટે છે એ પાછળના ઘણા બધા કારણો હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વધારે પડતું પ્રાણીઓનું ચરાણ કરવામાં આવે, વધારે પડતા જંગલો કાપી નાખીએ, એને કારણે પણ જમીન ઉપરનું જે પડ છે એ ખુલ્લું થઈ જાય છે. ઢોળાવાળા વિસ્તારો હોય છે, આ બધાને કારણે અને પવનને કારણે, આ બધાને કારણે જમીનનું ઉપરનું પડ તૂટે છે અને જમીન ધોવાઈ જાય છે. આ બધું આપણે બધા જોઈએ છીએ. આ દ્રશ્યો જે તમે જોઈ શકો છો કે જમીનના પડો છે એ ઉપરનું પડ તૂટી અને એને કારણે શું થઈ જાય છે? આ જે તમે દ્રશ્ય જુઓ છો તો એ બધું પાણી સાથે વહીને નીચાણવાળા ભાગોમાં
વહી જાય છે, એટલે કે નદીઓ દ્વારા સમુદ્રમાં વહી જાય છે. ફળદ્રુપ જે કાપ હોય છે, જેમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે હોય, એ ધોવાઈ જાય છે. વૃક્ષો એ જરૂરી છે, વૃક્ષો ન હોય તો આ બધું થાય છે. આ ઉપરાંત વધારે પડતો વરસાદ, વધારે પડતા પવનોની ગતિશીલતા, આ બધાને કારણે જમીન ધોવાણ થતું હોય છે. અહીંયા દૃશ્યો તમે જમીન ધોવાણ અંગેના જોઈ શકો છો. જમીન ધોવાણ આપણે અટકાવવું હોય તો શું કરવું જોઈએ, એના ઉપાયો જોઈએ. તો એક તો જમીન ઉપર ચરાણ પ્રવૃત્તિઓ નિયંત્રણમાં લાવવી જોઈએ. ચરાણ પ્રવૃત્તિ એટલે શું? તો કે જે પાલતુ પ્રાણીઓને ચરાવવામાં આવે છે, તો એને કારણે એની ખરીને કારણે એના જે પગ જ્યાં જમીનમાં પડે છે, ત્યાં જમીનનું ઉપરનું પડ તૂટે છે અને એને કારણે જમીનનું ધોવાણ થાય છે. બીજો ઉપાય જોઈએ તો ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયા તરાહથી વાવેતર કરવું, એટલે કે પગથિયા આકારનું વાવેતર. આગળના ફોટોગ્રાફમાં આપણે જોશું કે જેને વૃક્ષોનું વાવેતર કરવું, કે જેને કારણે જમીન છે એ પડતર થતી હોય તો એ પડતરમાં વૃક્ષો વાવી દઈએ તો ધોવાણ થતું અટકી જાય. કારણ કે જમીનના મૂળ છે, જમીનમાં વૃક્ષોના મૂળ છે એ જમીનને પકડી રાખે છે અને એને કારણે ધોવાણ થતું અટકે છે. પાણીના જે વહેલા, એટલે કે જ્યાંથી પાણી પસાર થતું હોય, એનું વોકળું હોય, એ વહેલા અથવા તો વોકળું, ત્યાં આપણે આટબંધ બંધાવવા જોઈએ. તમે જોઈ શકો છો, આજે પથ્થરોના જે આડા પાળા કર્યા છે એ પાણીનું અહીંયા વહેણ છે. એટલે અહીંયા પાણી ભરાઈ રહેશે, એટલે પાણીની સાથે સાથે જમીનના ઉપરના પોષક તત્વો પણ અહીંયા સ્થિર થઈ જશે, એ ધોવાશે નહીં અને સમય જતાં આ ભાગ છે એ ધોવાણ થતો અટકશે. એટલે આડબંધ બંધાવવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢોળાવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી જોઈએ. ખૂબ ઊંડી ખેડ કરવામાં આવે તો પાણી બધું જમીનમાં સમાઈ જાય, જમીનથી બહાર બહુ નીકળે નહીં અને એને કારણે ધોવાણ થતું અટકે. આગળ જોઈએ ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો. ઢોળાવાળા ખેતરોમાં આડા જ્યાં ઢોળાવ હોય એની વિરુદ્ધમાં આડી એવી રીતે ખેતી કરવામાં આવે તો પાણી છે એ ધોવાતું અટકે. અહીંયા પાળો બધી કરેલી છે, તમે જોઈ શકો છો. તો આવી પગથિયા આકારની ખેતી કરવામાં આવે તો ધોવાણ થતું પણ અટકે અને જમીનની ફળદ્રુપતા પણ ટકી રહે અને કૃષિનું ઉત્પાદન પણ સારી રીતે આવે. વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો પણ પાણી, વરસાદનું પાણી છે ઉપર સપાટી ઉપર સીધું પડતું નથી, વૃક્ષો ઉપર પડે એટલે જમીનના કણો છે એને વૃક્ષો પકડી રાખે, જકડી રાખે, એને કારણે પણ ધોવાણ થતું અટકી શકે. ભૂમિ સંરક્ષણ. ભૂમિ એટલે જમીનનું સંરક્ષણ. જમીન ધોવાણના ઉપાયો અને ભૂમિ સંરક્ષણ, આ બધા એકબીજા સાથે જોડાયેલો ટૉપિકો છે. ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવા માટે થઈને જમીન સંરક્ષણ સાથે સીધો સંબંધ. મુખ્યત્વે તો માટીના કણો પોતાની જે જગ્યા, મૂળ જગ્યાએ છે ત્યાં જાળવી રાખવા. જો આવું થાય એટલે ભૂમિ સંરક્ષણ થઈ શકે, એટલે કે જે જમીન વિસ્તાર છે એ સંરક્ષિત રહી શકે. ઉપરનું પડ છે એને આપણે જાળવી શકીએ, ઉપરનું પડ છે એ તૂટે નહીં અને એમને આમ જળવાઈ રહે અને આપણે ભૂમિ સંરક્ષણ કહીએ છીએ. દુનિયાની વિવિધ જગ્યાએ જે તે સ્થાનમાં આ સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવા એટલે કે ઉપાયો કરવામાં આવે છે. શું કરી શકાય અહીંયા તમે જુઓ છો ચિત્ર દ્વારા, તો કે સપાટી ઉપરથી જે પાણી આમ સીધી રેખામાં વહે છે, ઝડપથી વહે છે, તો આવી જગ્યાએ શું કરવું જોઈએ? તો કે ઢોળાવાળા વિસ્તારોમાં ક્યારી આકારનો, આપણે જોઈએ ને અગાઉ ફોટોગ્રાફ્સમાં, ક્યારી આકાર એટલે ક્યારા જેવો આકાર જ્યાં હોય એવો વિસ્તાર. તો આપણે અગાઉ જે આડબંધ અને બીજા ફોટોગ્રાફ જોયા એમાં ક્યારા આકારના આવા ઢોળાવાળા વિસ્તારોમાં આડા આવી રીતે ક્યારા કરી અને ખેતી કરવામાં આવે તો એ ક્યારાઓમાં પાણી રોકાઈ જાય છે. એટલે કે આમ સીધું ડાયરેક્ટ પાણી
ઢસડાઈને ઝડપથી વહે છે, એને બદલે આવા ક્યારાઓમાં પાણી સંગ્રહાઈ રહે છે અને એને કારણે જમીન ઉપર પાણીનો પ્રવાહ પણ ઘટી જાય છે. પ્રવાહ ઘટે એટલે ઉપરનું પડ તૂટતું પણ બચી જાય છે અને પાણીનો સંગ્રહ પણ થાય છે. બે ફાયદાઓ થાય છે, ધોવાણ પણ અટકે છે અને પાણીનો સંગ્રહ પણ જમીનમાં થાય છે. અને ત્રીજો ફાયદો પણ છે કે પોષક તત્વો પણ જળવાઈ રહે, એટલે કે જમીન એમના ફળદ્રુપ રહે છે. તમે અહીંયા આ જ આકૃતિને સાઈડમાંથી જુઓ તો ડાયરેક્ટ સીધું પાણી નીચે આવી જાય, એના બદલે ઢોળાવ ઉપર રોકાયેલું રહે તો અહીંયા પાણીનો સંગ્રહ થયેલો તમને જોવા મળે છે. તો એને કારણે ધીમે ધીમે જમીનમાં એ પાણી બધું રોકાઈ રહે છે, એટલે જમીનમાં ઉતરે છે અને એને કારણે જમીનનું સ્તર ઊંચે આવે છે, પાણીનો સંગ્રહ થાય છે, ભૂગર્ભ જળ સ્તરને ઊંચે લાવવામાં પણ મદદરૂપ થાય છે, જમીન ધોવાણ પણ અટકે છે, ફળદ્રુપતા પણ ટકી રહે છે. આમ ઘણા બધા ફાયદાઓ આ ભૂમિ સંરક્ષણની આ પદ્ધતિ દ્વારા થઈ શકે છે. આપણે જો ભૂમિ સંરક્ષણ ન કરીએ તો એનાથી શું થાય તો કે પૂરની શક્યતાઓ વધી જાય, જાનમાલની સલામતીને જોખમ ઊભું થાય. આજે આપણે બધા જોઈએ છીએ ચોમાસામાં બહુ મોટા પ્રમાણમાં પૂર આવે છે, તો એ પાછળનું કારણ આપણે પાણીને પૂરેપૂરો સંગ્રહ કરી શકતા નથી, રોકી શકતા નથી. એટલે ભૂમિનું સંરક્ષણ એ અત્યંત આવશ્યક છે જો આપણે પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરી શકીએ કે સંગ્રહ કરીએ તો આપણે ભૂમિ સંરક્ષણ પણ કરી શકીએ અને જળ સંરક્ષણ પણ કરી શકીએ અને કૃષિના જરૂરી એવા પોષક તત્વો, સેન્દ્રિય દ્રવ્યોનું પણ સંરક્ષણ કરી શકીએ. એમ ઘણા બધા ફાયદાઓ આપણને ભૂમિ સંરક્ષણ દ્વારા થઈ શકે છે. ભૂમિ સંરક્ષણ માટે શું કરવું જોઈએ એના ઉપાયો અહીંયા આપવામાં આવ્યા છે. એક તો જંગલોનું આચ્છાદન, એટલે કે જંગલો છે એને વૃક્ષોથી આખા જો જંગલો ઢંકાઈ જાય, એટલે કે જંગલો બહુ મોટા પ્રમાણમાં વધે તો એને કારણે શું થાય તો કે જમીનમાં એના વૃક્ષોના મૂળો છે એ જમીનને પકડી રાખે, જમીનના કણોને જકડી રાખે, એને કારણે ધોવાણ થતું અટકે. બીજું, નદીની કોતરો અને પહાડી ઢોળાવો ઉપર પણ વૃક્ષારોપણ કરવું જોઈએ કે જેનાથી વૃક્ષો છે એ જમીનના કણોને પકડી શકે અને ધોવાણ થતું અટકે. રણની નજીકના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં વાતા પવનોને રોકવા માટે થઈને વૃક્ષોની હારમાળા ઉગાડવી જોઈએ. એને કારણે રણને આગળ વધતું પણ અટકાવશે અને એને કારણે ધોવાણ થતું પણ અટકશે. નદીઓના પૂરને અન્ય નદીઓમાં આપણે વાળવું જોઈએ, એટલે કે સૂકી નદીમાં સ્થળાંતરિત કરવું જોઈએ. તો એને કારણે નદીઓમાં પૂર પણ અટકશે. વધારે પડતું પૂર જો નદીઓમાં આવશે, જ્યાં પાણી વધારે નદીમાં જે વહેતું હોય એ નદીને અન્ય સૂકી નદીમાં વહેંચવામાં આવે તો બે ફાયદા થાય. એક તો અત્યંત બહુ મોટું પૂર એ નીચાણવાળા વિસ્તારોમાં આવતું હોય તો એ અટકી જાય. બીજું કે જ્યાં સૂકી નદી છે, જ્યાં પાણીની જરૂર છે જે વિસ્તારમાં, એ વિસ્તારના લોકોને પાણી પણ મળે અને એને કારણે નદીનું પૂરનું નિયંત્રણ પણ થઈ શકે, ધોવાણનું નિયંત્રણ પણ થઈ શકે, જમીન સંરક્ષણ પણ થઈ શકે અને જળ સંગ્રહ પણ થઈ શકે. એટલે જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ. અનિયંત્રિત જે ચરાણ થાય છે, અનિયંત્રિત ચરાણ એટલે શું તો કે પ્રાણીઓને જે આડેધડ છૂટા મૂકી દેવામાં આવે છે, ચરાણ કરવામાં આવે છે. એટલે પહાડી વિસ્તારોમાં જમીનનું ઉપરનું સ્તર છે એ ઢીલું પડે છે અને એ અટકાવવું જોઈએ. જો એવું ન થાય તો શું થાય તો કે જમીનનું સ્તર ઉપરનું ઢીલું પડે, એ વરસાદ આવે, પવન આવે તો એને કારણે એ તૂટી અને અન્યત્ર સ્થળાંતરિત થાય છે અને એને કારણે જમીનનું ધોવાણ થાય છે. ભૂમિનું ઉપરનું પડ છે ફળદ્રુપ એ પણ તૂટે છે, એટલે ભૂમિ સંરક્ષણ થઈ શકતું નથી. એટલે આપણે પ્રાણીઓનું ચરાણ છે એ આપણે નિયંત્રિત કરવું જોઈએ, એટલે કે અટકાવવું જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે સમાંતર ખેડ ઢાળ હોય, ઢોળાવ એની આડી આવી રીતે સમાંતર ખેડ કરવામાં આવે તો પાણીનો પ્રવાહ છે એ ઘટી જશે, એનો વેગ ઘટી જશે, એટલે એને કારણે ધોવાણ થતું અટકશે. અહીંયા વૃક્ષોનું વાવેતર કે પાકોમાં, ખેતી પાકો પણ આવી રીતે ઢોળાવની વિરુદ્ધમાં આવી રીતે વાવવામાં આવે તો
તમે જોઈ શકો છો પગથિયા આકારની જે ખેતી આપણે અગાઉ ચર્ચા કરી હતી, કે તો અહીંયા પાણી બધું ભર્યું રહે, સંગ્રહ થાય, અહીંથી પાણી આગળ જતું અટકશે એટલે એ ફોર્સ ઘટશે અને એને કારણે ધોવાણ થતું પણ અટકશે, ભૂમિ સંરક્ષણ પણ થઈ શકશે, સેન્દ્રિય તત્વોનું રક્ષણ પણ થઈ શકશે અને જળ સંગ્રહ પણ થઈ શકશે. એટલે એ ખૂબ જરૂરી છે ભૂમિ સંરક્ષણ. એ અહીંયા ફોટોગ્રાફ્સમાં વૃક્ષારોપણને એ બધું તમે જોઈ શકો છો કે જ્યાં પર્વતીય વિસ્તારો છે ત્યાં આવી રીતે વૃક્ષારોપણ કરવામાં આવે, આડબંધ બાંધવામાં આવે અથવા તો ખેતી પણ એવી પગથિયા આકારની કરવામાં આવે, ઊંડી ખેડ કરવામાં આવે, અતિશય ચરાણ થતું અટકે તો આ ભૂમિ સંરક્ષણ થઈ શકશે. ક્ષિતિજ સમાંતર ખેડ એટલે કે આડી ખેડ કરવી, સીડીદાર ખેતરો, આ બધી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. જે વાત આપણે અગાઉ પણ કરી, આવી રીતે સીડીદાર ખેતી કરવી જોઈએ કે જેને કારણે જમીનની ફળદ્રુપતા પણ પુનઃ સેન્દ્રિય ટકી શકે અને એ માટે થઈને આપણે પુનઃ એટલે કે ફરી વખત જમીનમાં વધારાના સેન્દ્રિય પદાર્થો ઉમેરવા જોઈએ. એટલે કે ગાય ભેંસ કે એનું જે છાણ હોય કે વનસ્પતિના અવશેષો છે એ શેડવી અને આપણે જમીનમાં એનું સેન્દ્રિય તત્વો બનાવી અને આપણે જમીનમાં પુનઃસ્થાપિત કરવું જોઈએ કે જેનાથી જમીનની ફળદ્રુપતા ટકી શકે. તો આ બધા ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ કરવું એ આજની તાતી એટલે કે ખૂબ મહત્ત્વની જરૂરિયાત છે. ના સંરક્ષણ માટે થઈને સરકાર, સમાજ અને લોકો ત્રણેયનો સહિયારો પ્રયાસ હોવો એ જરૂરી છે. ત્રણેયના સહયોગ થકી જ જમીન સંરક્ષણ થઈ શકે, નહીંતર જમીન સંરક્ષણ થઈ શકે નહીં. એટલા માટે આપણે જમીન સંરક્ષણ કરવું એ ખૂબ જરૂરી છે. એ શા માટે જરૂરી છે? જમીન ધોવાણ અને કેટલાક પ્રકારો વિશે આપણે ભણ્યા. વધારે ચર્ચાઓ આપણે કરવી નથી. તમને અગાઉ જે આપેલી સૂચનાઓ છે એનું પૂરેપૂરું પાલન કરજો, ભણવામાં ધ્યાન આપજો, માતા પિતાનું ધ્યાન રાખજો, માતા પિતાની આજ્ઞાનું પાલન કરજો, તમારી ફરિયાદો ન આવે એ પણ જોજો, કારણ કે અમે સતત તમારી સાથે ફોન દ્વારા જોડાયેલા રહીશું. વોટ્સએપ દ્વારા સતત એની માહિતીઓ, જે કંઈ માહિતી હશે, કોઈ પણ પ્રશ્ન હશે એ બધો આપણે વોટ્સએપના માધ્યમથી, ફોનના માધ્યમથી કરીશું. મોટાભાગે શિક્ષકો 9 થી 12 ફ્રી હોય છે સ્કૂલમાં, તો એટલે એ સમય દરમિયાન બીજી પ્રવૃત્તિ કરતા નથી. તો એ સમય દરમિયાન તમે ફોન દ્વારા સંપર્ક કરી શકો, રૂબરૂ આવવાની જરૂર નથી. જે કંઈ માહિતી જરૂર હોય, જે કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો તમે આ સમય દરમિયાન જે તે વર્ગ શિક્ષક અથવા તો વિષય શિક્ષક એને પૂછી શકો છો. આભાર.